નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ. આજે વર્લ્ડ ટેલિવિઝન ડે છે. આવો ત્યારે જાણીએ એક સમયે ઇડિયટ બોક્સ તરીકે ભારત બજારમાં પ્રવેશેલા અને અત્યારે ઇન્ટરનેટના માધ્યમ થકી દુનિયાના તમામ ખૂણે એક પરિધાન વિશે જન્મેલા ટેલિવિઝનના જન્મ અને તેની અત્યાર સુધીની સફર. આ શબ્દનો પ્રથમ દસ્તાવેજી ઉપયોગમાં 1900માં થયો છે, જ્યારે રશિયન વૈજ્ઞાનિક કોન્સ્ટેલિયન પર્સ્કીએ પણ તેનો ઉપયોગ પેપરમાં કર્યો છે. તેમણે 18મી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ઇલેક્ટ્રિસિટીમાં ફ્રેન્ચમાં રજૂ કર્યો હતો, જે 18થી લઈ અને 25 નવેમ્બર 1900 દરમિયાન ઇન્ટરનેશનલ વર્લ્ડ ફેર દરમિયાન ચાલી હતી. પેરિસ શબ્દનું અંગ્રેજીકૃત સંસ્કરણ સૌપ્રથમ 1907માં પ્રમાણિત કરવામાં આવ્યું હતું. જ્યારે તે પ્રથમ જ તેનો પ્રયાસ હતો ત્યારે ટેલિગ્રામ અથવા તો ટેલિફોન વાયર પણ મૂવિંગ ઇવેન્ટ ટ્રાન્સમિટ માટે પણ એક સૈદ્ધાંતિક સિસ્ટમ હતી અને તેને અંગ્રેજીમાં રચાયેલા અથવા તો ફ્રેન્ચમાં ટેલિવિઝન ઉપર આધાર લેવામાં આવ્યું હતું. 19મી સદીથી અને 20મી સદીની શરૂઆતમાં દૂરથી ચિત્રો મોકલવા માટેની તત્કાલિક કાલ્પનિક તકનીકીમાં નામ માટેની દરખાસ્તોને 1880માં ટેલિફોન અને 1904માં ટેલિવિસ્ટા કરવામાં આવી હતી. ટીવીનું સંક્ષિપ્ત નામ 1948નું છે અને ટેલિવિઝન સેટ શબ્દનો ઉપયોગ 1941થી થયો છે. શબ્દનો ઉપયોગ માધ્યમ તરીકે અને ટેલિવિઝનનો અર્થ 1927થી થયો છે. વિશિષ્ટ શબ્દ ટેલી યુકેમાં પણ વધુ સામાન્ય એવો શબ્દ સામે આવ્યો છે. તો વિશિષ્ટ શબ્દ પણ ટ્યુબ અથવા તો બૂબ ટ્યુબ અને ફ્લેટ સ્ક્રીન ટીવીના આગમન સુધી મોટા ભાગના ટીવી પર ઉપયોગમાં લેવાતી અને વિશાળ કેથોડ રે ટ્યુબમાંથી ઉતરી આવ્યો છે. ટીવી માટેનો બીજો વિશિષ્ટ શબ્દ ઇડિયટ બોક્સ છે. આ ઉપરાંત 1940ના દાયકામાં અને સમગ્ર 1950માં પણ દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ ટેલિવિઝન પ્રોગ્રામિંગ અને ટેલિવિઝન સેટની માલિકીની પ્રારંભિક ઝડપી વિકાસ દરમિયાન અન્ય અશિષ્ટ શબ્દોને પણ તે સમયગાળામાં વ્યાપકપણે ઉપયોગ થયો છે. આજે પણ તેનો ઉપયોગ પ્રસારણ માટે મૂળ સ્વરૂપે બનાવેલા ઉત્પાદનને અલગ અલગ પાડવા માટે પણ ચાલુ રાખવામાં આવ્યો છે. મૂવી અને થિયેટરમાં પ્રસ્તુત માટે પણ વિકસિત ફિલ્મોમાંથી ટેલિવિઝન પર નાનો પડદો, સંયોજન, વિશેષણ અને સંજ્ઞા અને બંને તરીકે ટેલિવિઝન માટે પણ ચોક્કસ સંદર્ભો પણ બની ગયા છે. તો જ્યારે મોટા પડદાનો ઉપયોગ થિયેટરના પ્રકાશ માટે કરવામાં આવે છે અને નિર્માણને ઓળખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી બાજુ 1934માં પણ ઝબોરીનિકે પણ જર્મની લાયસન્સ કંપનીમાંથી પણ ટેલિફંડ માટે કેટલાક પેટન્ટ અધિકારી પણ શેર કર્યા હતા. તો જેના સહયોગથી પરિણામે ઇમેજ અને આઇકોનોસ્કોપ પણ બનાવવામાં આવ્યા હતા. યુટ્યુબ અનિવાર્ય સુપર અને ત્યારબાદ એટ્રીમોડિટ જેવા છે અને યુરોપમાં પણ સુપર એમ્રિટોન અને ઇજન માઇક્રોસિપ્સનું પણ ઉત્પાદન અને વ્યાપીકરણ અને ઝોરિકિન માટે પણ ફાર્ન્સવર્થ વચ્ચેના પેટન્ટ પદ્ધતિથી પણ અદ્ભુત પ્રભાવિત પણ થયેલું છે. કારણ કે ડાયનેમિક અને હેલેન ઇમેજ માટે પણ સેક્રેટરીની શોધ માટે પણ જર્મનીમાં અગ્રતા તેઓએ દાખવી છે. તો તેણે પણ પેમેન્ટ સબમિટ માટેની પોતાની એક આગવી પ્રતિભાને ઊભી કરવા માટે ટેલિવિઝન માટે પણ ફોટો ઇલેક્ટ્રિક ઇમેજ માટેની પણ 1925માં જર્મનીમાં કવાયત હાથ ધરી હતી. તો ફાર્ન્સવર્થે પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં આવું જ કર્યું છે અને તેના 2 વર્ષ પહેલા જ ઇમેજ આઇકોનોક્સ તરીકે પણ યુરોપમાં 1963ની આસપાસ, ત્યારબાદ 1960 સુધી પણ જાહેર પ્રસારણ માટે ઔદ્યોગિક ધોરણ પણ બનવા પામ્યું હતું. તો ત્યારે પણ તેને વીડી ફોન અને અથવા તો પ્લમ્બિંગ ટ્યુબા દ્વારા પણ ઓળખવામાં આવતું હતું. ખરેખર તો ઇલેક્ટ્રિક ટ્યુબમાં પણ યુરોપિયન પરંપરાના પ્રતિનિધિ હતા અને તે ઇમેજ ઓર્થિક દ્વારા પણ રજૂ કરાયેલા અને અમેરિકન પરંપરા સામે સ્પર્ધામાં ઉતરેલા છે. તો જર્મન કંપનીમાં પણ ઇમિટેડ અને 1936 બર્લિન ઓલિમ્પિકમાં પણ ગેમ્સ માટે સુપરસોનિકનું પણ નિર્માણ કરાયું છે. ત્યારબાદ ઇમેમે પણ 1940થી લઈ અને 1955 દરમિયાન તેનું ઉત્પાદન વેપારીકરણ પણ કર્યું છે. અંતે ડચ કંપનીઓએ પણ 1952થી લઈ 1958 દરમિયાન ઇમેજ આઇકોનોસ્કોપ અને મલ્ટી ઉત્પાદન માટે પણ વ્યાપારીકરણ કરી આપ્યું છે. તો તે સમયે પણ 1941માં સોદા કરવામાં આવ્યા હતા અને ધોરણો પર સંમત થયા ત્યાં સુધી દરેક કદની વિશાળ શ્રેણીમાં વિવિધ બજારોમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રોગ્રામિક વર્ચસ્વ માટે પણ લગભગ ટેકનોલોજી સાથે સ્પર્ધા કરે છે. ઉદાહરણ તરીકે ન્યુયોર્કમાં પણ વિસ્તરણ માટે આઇકોનોમિક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ફિલિપાઇનમાં પણ અનેક સન, ત્યારબાદ ફ્રાન્સિકોમાં પણ ફનવન્સ ઇમેજ સેક્ટરનો ઉપયોગ પણ કરાયો છે. તો સપ્ટેમ્બર 1939માં પણ આરએસીમાં પણ ફાર્ન્સવર્થથી લઈ અને પેટન્ટની એક્સેસા માટે પણ આગામી 10 વર્ષમાં ફાર્ન્સવર્થથી લઈ અને ટેલિવિઝન અને રેડિયો કોર્પોરેશનની પણ રોયલ્ટી ચૂકવવા સંમત થયું છે. ઐતિહાસિક કરાર સાથે આરસીએ પણ તેમની સિસ્ટમમાં ફાર્ન્સવર્થથી લઈ અને ટેકનોલોજી વિશે જે શ્રેષ્ઠ હતું તે મોટા ભાગનું સંકલિત પણ કરી આપ્યું છે.
વર્ષ 1941માં પણ યુનાઇટેડ સ્ટેટ્સે 525 લાઇન ટેલિવિઝન લાગુ કર્યા હતા. તો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ ત્યારબાદ બેન્જામિન એલ્ડરે પણ ટેલિવિઝનના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિશ્વનું પ્રથમ અને 625 લાઇન ટેલિવિઝન સ્ટાન્ડર્ડ પણ 1944માં સોવિયત યુનિયનમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. 1946માં રાષ્ટ્રીય ધોરણ બન્યું હતું ને ત્યારબાદ 625 લાઇન સ્ટાન્ડર્ડમાં પણ પ્રથમ પ્રસારણ મોસ્કોમાં 1948માં થયું હતું. પ્રતિ 625 લાઇનોમાં પણ ખ્યાલ અને ફ્રેમ પછીથી પણ યુરોપિયન અને CCIR ધોરણમાં પણ લાગુ કરવામાં આવી હતી. 1936માં પણ કલામના તિનાહુએ પણ પ્લાઝ્મા ડિસ્પ્લેમાં સિદ્ધાંતનું વર્ણન કર્યું હતું અને પ્રથમ ફ્લેટ પેનલમાં પણ ડિસ્પ્લે સિસ્ટમને લાગુ કરી હતી. પ્રારંભિક તબક્કામાં તો ઇલેક્ટ્રિક ટેલિવિઝન સેટ વેક્યુમ ટ્યુબથી બનેલા અને ઓલાલોક સર્ટી સાથે મોટા અને વિશાળ પ્રમાણમાં જોવા મળતા હતા. તો પ્રથમ કામના શોધ બાદ પણ ટ્રાન્ઝિસ્ટર પર લેબ બેલ્સ અને સોની સ્થાપક અને મેસ્યુર ઇટબુક તરીકે પણ 1952માં આગાહી કરી હતી કે સંક્રમણ અને ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં પણ ટ્રાન્ઝિસ્ટર બંને નાના અને વધુ પોર્ટેબલ ટેલિવિઝન સેટ તરફ દોરી જાય છે. પ્રથમ સંપૂર્ણ ટ્રાન્ઝિસ્ટોરેડ અને ત્યારબાદ પોર્ટેબલ અને સોલિડ સ્ટેટ ટેલિવિઝન પણ સેટ 8 ઇંચનો અને સોની ટીવી 8-301 હતો. તો ત્યારબાદ 1959માં પણ વિકસાવવામાં આવ્યો અને ત્યારબાદ 1960માં તેને વ્યવસ્થિતપણે રજૂ પણ કરવામાં આવ્યો છે. તો જેનાથી સાંપ્રદાયિક જોવાના અનુભવમાંથી પણ એકાંતમાં જોવાના અનુભવમાં ટેલિવિઝન દર્શકોનું પરિવર્તન પણ શરૂ થયું હતું. હવે વાત કરીએ 1960ના સમયગાળાની. તો 1960 સમય સુધીમાં ચીને વિશ્વભરમાં 4 મિલિયનથી વધુ પોર્ટેબલ ટેલિવિઝન માટે સેટ પણ બનાવવામાં આવ્યા હતા. તો 1920ના દાયકામાં પણ અંતભાગમાં ટેલિવિઝને ક્રૂડ પ્રોગ્રામિંગ સ્વરૂપમાં ઉપલબ્ધિઓ પણ હાંસલ કરી હતી. પરંતુ હવે નવી ટેકનોલોજી ગ્રાહકો માટે માર્કેટિંગ કરવા માટે પણ હજુ ઘણા વર્ષો લાગી શકે તેમ છે. પછી પણ વિશ્વ યુદ્ધ દરમિયાન આઈ કાર્ડ અને સફેદ ટેલિવિઝન પ્રસારણમાં એક સુધારેલા સ્વરૂપમાં પણ લોકપ્રિય બની અને યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે પણ ટેલિવિઝન સ્ટ્રીટમાં સામાન્ય બાબત બની જવા પામી હતી. 1950ના દાયકા દરમિયાન પણ ટેલિવિઝને જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટેનું પ્રાથમિક માધ્યમ પણ બની ગયું હતું. 1960ના દાયકામાં મધ્યમાં યુએસ અને મોટાભાગના અન્ય વિકસિત દેશોમાં પણ સંઘ પ્રસારણની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ બીટામેક્સન અને VHTech, ત્યારબાદ ઉચ્ચ ક્ષમતાવાળી હાર્ડ ડિસ્ક ડ્રાઇવ્સ અને DVD ફ્લેશ ડ્રાઇવ અને હાઈ ડિફેન્સના પણ બ્લુ-રે અને ડિસ્ક ક્લાઈ ડિજિટલ વિડીયો રેકોર્ડ્સ જેવા વિવિધ પ્રકારના આઇકોન સ્ટોરેજ પણ મીડિયાની સમક્ષ ઉપલબ્ધ કરાવ્યા હતા. ત્યારબાદ ઉપલબ્ધતાને દર્શકોએ પણ પ્રી રેકોર્ડ તરીકે સામગ્રી જોવા માટે સક્ષમ પણ બનાવ્યા છે. ખાસ કરી અને દુસ્ત પુનઃપ્રાપ્તિ માટે પણ સુવિધા ટેલિવિઝન અને વિડીયો પ્રોગ્રામિંગને સંગ્રહી અને કલાઉ પર પણ થાય છે. તો તેને લઈ અને 2000ના પ્રથમ દાયકાના અંતમાં પણ ડિજિટલ ટેલિવિઝન અને ત્યારબાદ ટ્રાન્સમિશનની લોકપ્રિયતામાં પણ સારો એવો વધારો થવા પામ્યો છે. એ સ્ટાન્ડર્ડ પણ ફિઝિક્સમાંથી લઈ અને ટેલિવિઝનની હાઈ ડિફેન્સિએશનમાં પણ ટેલિવિઝન તરફ આગળ વધતું રહ્યું છે, જે પણ નોંધપાત્ર પરિવર્તન ટીવી જગતમાં ગણાવી શકાય છે. તો રિઝોલ્યુશન પણ સારું એવું પૂરું પાડવામાં આવ્યું છે. ત્યારબાદ HD ટીવી વિવિધ પ્લેટફોર્મમાંથી પ્રસારિત પણ થયા છે. ઇન્ટરનેશનલ ટેલિવિઝન ડેના દિવસે પણ આ ટેલિવિઝન વિશેની સમગ્ર માહિતી છે. સ્ટ્રીમિંગ વિડીયોમાં પણ સેવા દ્વારા ઇન્ટરનેટ દ્વારા ટેલિવિઝન કાર્યક્રમો અને મૂવીઝની ઉપલબ્ધતામાં પણ સારો એવો વધારો થવા પામ્યો છે. વર્ષ 2013માં વિશ્વના 79% પરિવાર સામે ટેલિવિઝન સેટ ઉપલબ્ધ થયા હતા. તો અગાઉના વિશાળ ઉચ્ચ વોલ્ટેજ કેથોડ રે પણ ટ્યુબ સ્ક્રીન અને ત્યારબાદ ડિસ્પ્લેને પણ કોમ્પેક્ટ ઉર્જા કાર્યક્ષમતા ફ્લેશ પેનલ અને વૈશ્વિક તકનીકીની જેમ પણ LCD અને ત્યારબાદ OLED અને ડિસ્પ્લે અને પ્લાઝ્મા ડિસ્પ્લે માટે પણ બદલાવવામાં આવી રહ્યા છે. હાર્ડવેર ક્રાંતિ હતી કે જે 1990ના દાયકાના અંતમાં કમ્પ્યુટર મેટરનિટી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2000ના દાયકામાં વેચાતા મોટાભાગના ટેલિવિઝન સેટ પ્લેટફોર્મ પણ મુખ્ય ઉપસ્થિત પણ રહ્યા હતા. તો મોટા ઉત્પાદકોએ પણ 2010ના દાયકાના મધ્ય સુધીમાં CRT અને DLP પ્લાઝમા અને ત્યારબાદ ફ્લોરોસોલ બેકલિટ અને LCDને પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં પણ LED ધીમે ધીમે OLED તરફ બદલાવવામાં આવે તેવી પણ અપેક્ષા છે. ઉપરાંત મોટા ઉત્પાદકોએ જાહેરાત કરી છે કે તેઓ 2010ના દાયકાના મધ્યમાં પણ વધુને વધુ સ્માર્ટ ટીવીનું ઉત્પાદન કરે તેવી પણ શક્યતા છે. સંકલિત ઇન્ટરનેટ અને ત્યારબાદ વેબ ટૂલને લઈ અને ઇન્ફેક્શન માટે પણ સાથેના સ્માર્ટ ટીવી પણ 2010ના દાયકાના અંત સુધીમાં ટેલિવિઝનનું પ્રબળ સ્વરૂપ પણ બની ગયા છે.
ટેલિવિઝનના સંલગ્નની શરૂઆતમાં માત્ર ટેરેસ્ટ્રીયલ ટેલિવિઝન ઉચ્ચ સંચાલિત મદદથી વિતરણ કરવામાં આવ્યા હતા, તો રેડિયો અને ફ્રીક્વન્સી ટેલિવિઝનના ટ્રાન્સમીટર માટે પણ પ્રસારણ વ્યક્તિગત ટેલિવિઝન રિસીવરી માટે પણ સંકેતો આપ્યા છે. વૈકલ્પિક રીતે તો ટેલિવિઝન સિગ્નલમાંથી કોએક્સમાંથી લઈ અને કેબલ અથવા તો ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટ સિસ્ટમ અને 2000ના દાયકાથી ઇન્ટરનેટ દ્વારા વિપરીત કરવામાં આવી છે. 2000ના દાયકાથી શરૂઆત સુધી આ ઓનલોગ સિગ્નલ તરીકે પ્રસારિત કરવામાં આવી હતી, પરંતુ હવે ડિજિટલ ટેલિવિઝન પર સંક્રમણ 2010ના દાયકાના અંત સુધીના વિશ્વભરમાં પૂર્ણ થવાની અપેક્ષા પણ છે. પ્રમાણભૂત ટેલિવિઝન સેટના બહુવિધ આંતરિક ઇલેક્ટ્રોનિક સર્કિટનો સમાવેશ થાય છે, અને જેમાં પ્રાપ્ત કરવા માટે ટ્યુબરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિઝ્યુઅલ ડિસ્પ્લે ઉપકરણ છે, અને જેમાં પણ ટ્યુબરનો અભાવ હોય તેવા ટેલિવિઝનને બદલે યોગ્ય રીતે વિડીયો મોનિટરિંગ પણ કરવામાં આવે છે. વર્ષ 1897માં પણ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સને તેના જાણીતા મિત્રના પ્રયોગોમાં પણ કેથોડ કિરણને વિચલિત કરવા સમક્ષ પણ આ એક આધુનિકીકરણને તેઓના દ્વારા અપનાવવામાં આવ્યું છે. તો કેથોડ રે પણ ટ્યુબના મૂળને કાર્યને તેઓએ વર્ણવ્યું છે, અને ત્યારબાદ CRTની સૌથી જૂની આવૃત્તિને શોધી અને જર્મન ભૌતિકશાસ્ત્રી ડિમાન્ડેટ બ્રોને પણ 1897માં કરી અને ત્યારબાદ ટ્યુબ તરીકે પણ તેને આગવી ઓળખ આપવામાં આવી છે. 1906માં જર્મની પણ મેક્સ અને ત્યારબાદ ડિકમેન્ટ અને ગુમસ્વાગ ગેજે પણ CRTના પ્રથમ અને ત્યારબાદ સ્ટાર્ટ ઇમેજિંગમાં પણ તેને ઉત્કૃષ્ટ બનાવી અને લોકો સમક્ષ પ્રગટ કરી હતી. 1907ની વાત કરીએ તો 1907માં પણ રશિયન વૈજ્ઞાનિકે બોરિસ રોઝિંગાએ પણ બનાવવા માટે પ્રયોગના વિડીયો પણ સિગ્નલમાં પ્રાપ્ત કરવા માટે પણ તેઓ દ્વારા એક ઉમદો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તો સ્ક્રીન પર સરળ ભૌમિતિક આકારો અને પ્રદર્શિત કરવામાં પણ તેઓ સફળ રહ્યા હતા. 1908ની વાત કરીએ તો 1908ના દાયકામાં પણ રોયલ સોસાયટીના સાથી એલન અને ત્યારબાદ આર્ચી બ્લાસ્ટ કોમ્પ્લેટે પણ રિટવનને વૈજ્ઞાનિક જનરલે નેચરલમાં એક પત્ર પણ પ્રકાશિત કર્યો હતો, તો જેમાં તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે કેથોડ રે ટ્યુબ અથવા તો બ્રોન ટ્યુબનો ઉપયોગ કરી અને દૂરનું ઇલેક્ટ્રિક વિઝન પ્રાપ્ત કરી શકાય છે. તો ટ્રાન્સમિટિંગ અને ત્યારબાદ સિરીવિંગ માટે બંને ઉપકરણો તેમણે 1911માં લંડનમાં આપેલા ભાષણમાં તેમની દ્રષ્ટિએ વિસ્તાર પણ કર્યો હતો, અને ધ ટાઈમ્સ અને ધ જર્નલ ઓફ ધ રોઝેલ્ટ સોસાયટીમાં અહેવાલ પણ તેઓ દ્વારા પ્રકાશ કરવામાં આવ્યો હતો. કુદરતને લખેલા પત્રમાં પણ ઓક્ટોબર 1926માં પ્રકાશિત કેપ્ટને પણ રિઝલ્ટ માટે મિચિંગ અને ત્યારબાદ JCM સ્ટેન્ટ માટે કરેલા કેટલાક ખૂબ સફળ પ્રયોગોના પરિણામોની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેઓએ પણ સેલેનિયમ અને ત્યારબાદ કોટેલ મેડલ માટે પણ પ્લે કરી અને છબીને રજૂ કરી હતી, અને ત્યારબાદ વિદ્યુત સંકેતોને ઉત્પન્ન કરવાનો પ્રયાસ પણ તેઓએ કર્યો હતો. તે સાથે સાથે કેથોડે પણ રે બીમ દ્વારા સ્કેન કરવામાં આવી હતી, અને આ પ્રયોગ માર્ચ 1914 પહેલા હાથ ધરવામાં આવ્યા હતા. તો જ્યારે પણ મિચિંગનું અવસાન થયું હતું ત્યારે પાછળથી લઈને 1937ના બે અલગ અલગ ટીમ દ્વારા તેનું પુનરાવર્તન પણ કરવામાં આવ્યું હતું. EMI તરફથી પણ H મિનરલ અને ત્યારબાદ JW સ્ટ્રેંગ દ્વારા પણ અને ત્યારબાદ HRC તરફથી પણ ઇમેજ અને ત્યારબાદ એ રોઝન બંને ટીમોએ પણ મૂળ કોમ્પ્લેક્સ રિઝલ્ટથી લઈ અને તેને સેલેનિયમ ડોક્ટેલ પ્લેટ સાથે ખૂબ જ અસ્પષ્ટ છબીઓ પણ પ્રસારિત કરવામાં સફળતા મળી છે. અને લોકોએ પણ સિરીસિવિર અને ત્યારબાદ તરીકે કેથોડ રે ટ્યુબનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ટ્રાન્સમીટર તરીકે તેનો ઉપયોગ કરવાનો ખ્યાલ પણ નવલકથા સ્વરૂપે હતો. તો હોટ કોટનના ઉપયોગ તરીકે પણ પ્રથમ કેથોડ ત્યારબાદ રે ટ્યુબનો પણ વિકાસ જોહ બી જોન્સન અને ત્યારબાદ વેસ્ટર્ન ઇલેક્ટ્રિકના હેરી વેન હાર્ટ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 1922માં પણ એ કોમર્શિયલ પ્રોડક્ટ જ બની હતી. તો ત્યારબાદ 1926માં હંગેરિયમ એન્જિનિયરિંગ ક્લાસમાં પણ તિનાહીને પણ ટેલિવિઝન સિસ્ટમ ડિઝાઇન કરી હતી, તો જેમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિક સ્કેન્ડિંગ અને ત્યારબાદ ડિસ્પ્લે તત્વોનો ઉપયોગ કરવામાં પણ આવ્યો હતો. સ્કેનિંગ ટ્યુબમાં પણ ચાર્જ અને ત્યારબાદ સ્ટોરેજના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો હતો. વહન અથવા તો કેમેરા ટ્યુબના નીચા વિદ્યુત ઉત્પાદનમાં પ્રકાશની પરિણામી અને નીચા સંવેદનશીલતાના સમયમાં પણ ક્લેમ થિયરી દ્વારા ચાર્જ કરવાના ટેકનોલોજી પરિચય 1924માં શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું સોલ્યુશન એક કેમેરા ટ્યુબ પર હતું અને દરેક સ્કેનિંગ ચક્ર દરમિયાન ટ્યુબની અંતર વિવિધ ચાર્જ પણ બેઠા કરવામાં આવ્યા છે. તો તેણે પણ હંગેરીમાં દાખલ કરેલી પેઇન્ટ અરજીમાં ઉપકરણનું સૌથી મોટું વર્ણન અને સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માર્ચ 1926માં પણ તેમણે રેડિયોસ્કોપ નામની ટેલિવિઝન સિસ્ટમ માટે 1928ની પેટન્ટ અરજીમાં વધુ શુદ્ધિકરણનો સમાવેશ કર્યા પછી પણ તિનાહીનાની પેમેન્ટે પણ 1930માં ગ્રેટ બ્રિટનમાં રદબાતલ જાહેર કરવામાં આવી હતી. તેથી પણ તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં પેન્ટ માટે પણ અરજી કરી હતી, અને ત્યારબાદ 1931માં RCAના ઇકોનોમિસ્ટે પણ ડિઝાઇનમાં તેની સફળતાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તો તિહાનીની પણ ટ્રાન્સમિટિંગ ટ્યુબ માટે પણ યુએસ પેટર્ને પણ 1939માં સુધી મંજૂરી કરવામાં આવી ન હતી. ત્યારબાદ તેની પ્રાપ્તિ ટ્યુબ માટેની પેન્ટ અગાઉના ઓક્ટોબરમાં પણ મંજૂર કરવામાં આવી હતી. બંને પેન્ટ્સ આરસીએ દ્વારા તેમની મંજૂરી પહેલા ખરીદવામાં આવી હતી અને ત્યારબાદ ટેલિવિઝન માટે પણ ઇમેજિંગ ઉપકરણોની ડિઝાઇનમાં પણ ચાર્જ સ્ટોરેજે પણ આજના દિવસે મૂળભૂત સિદ્ધાંત હાંસલ કરવામાં આવ્યો હતો. 25 ડિસેમ્બર 1926ના રોજ જાપાનમાં પણ હમામુત્સામાંથી લઈ અને ઇન્ડસ્ટ્રીયલ હાઈસ્કૂલ ખાતે જાપાનની શોધક કેન્જીનોરી તંગ્યાએ પણ 40 લાઇન રિઝોલ્યુશન સાથે ટીવી સિસ્ટમનું નિર્દેશન કર્યું હતું. તો જેમાં સીઆરટી અને ડિપ્લોમેસિકમાંથી પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક ડિવિઝનમાંથી તેઓએ સિવિરમાંથી આ પ્રથમ કાર્યકારીનું ઉદાહરણ પણ વિશ્વ સમક્ષ મૂક્યું હતું. પ્રોડક્ટ્સ અને ત્યારબાદ મલ્ટીપ્લેક્સમાં પણ સિગ્નલો દ્વારા ઓડિયો અને વિડીયોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો ડેટા કન્ફર્મેશનને કારણે પણ ડિજિટલ ટેલિવિઝન ચેક જ ચેનલ એડિટ કરવામાં આવી હતી અને પ્રોગ્રામને સપોર્ટ તરીકે પણ તેઓએ રજૂ કરી હતી. એક નવીન સેવા પણ તેઓએ વિશ્વને પૂરી પાડી છે. 1950ના દાયકામાં પણ રંગીન ટેલિવિઝનનો અદ્ભુત અનુભવ લોકોને થયો હતો. ત્યારથી ટેલિવિઝન પ્રસારણ તકનીકે પણ સૌથી નોંધપાત્ર ઉત્ક્રાંતિનું પ્રતિનિધિત્વ કર્યું છે. સેટેલાઇટ ટેલિવિઝને પણ સંચાર અને ઉપગ્રહોમાંથી પ્રસારિત પ્રસારણ સંકેતોનો ઉપયોગ કરી ટેલિવિઝન પ્રોગ્રામિંગ સપ્લાય કરવાની પણ સિસ્ટમને સક્રિય કરી હતી. સિગ્નલો આઉટડોર અને ત્યારબાદ પેરાબોલિક અને સોફ્ટવેર લેબલમાં પણ એન્ટીના દ્વારા પ્રાપ્ત થાય છે અને જેને સામાન્ય રીતે સેટેલાઇટ ડિશ અને ઓછા વજનવાળા બ્લોક ડાઉન કન્વર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સેટેલાઇટ અને ત્યારબાદ રિસીવર પછી પણ ટેલિવિઝન સેટ પર જોવા માટે પણ ઇચ્છિત ટેલિવિઝન પ્રોગ્રામને ડીકોડ તરીકે પણ લોકો દ્વારા ઓળખવામાં આવતી હતી. તો રિસીવરો દ્વારા પણ બાહ્ય અને ત્યારબાદ સેટ ટોપ બોક્સ અથવા તો બિલ્ટ ઇન ટેલિવિઝન ટ્યુબરની પણ હવે લોકોમાં ખૂબ જ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યા છે. સેટેલાઇટ ટેલિવિઝન ચેનલો અને સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે અને ફાઇનલ વીઓ અને ટેલિવિઝનમાંથી પણ લોકો પોતાના પરફોર્મન્સને લેતા હોય છે. પ્રસારણ કરવામાં આવે છે અને તેની એકવાર ચેનલો પણ કહેવામાં આવે છે કારણ કે સ્ટેશનોએ પણ તેમની સરકાર દ્વારા ટેલિવિઝન બેન્ડમાં પણ માત્ર સોંપાયેલા ચેનલો માટે પ્રસારણ કરવા માટે લાયસન્સ આપવામાં આવ્યું છે. ડિજિટલ ટેલિવિઝનના આગામીના સ્માર્ટ ટેલિવિઝન સેટ જેવા કે નવીનતાઓથી મંજૂરી મળી અને સ્માર્ટ કે ટેલિવિઝનને પણ જેની કેટલીક અનવેટેડ ટીવી અથવા તો હાઇબ્રિડિક ટીવી તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. તે એકીકૃત ઇન્ટરનેટ અને તે વેબ 2.0 સુવિધા સાથેનો ટેલિવિઝન સેટ અથવા તો સેટઅપ બોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર ટેલિવિઝન સેટ અને ત્યારબાદ સેટઅપ બોક્સ વચ્ચેના તકનીકી અને ત્યારબાદ ઇંચા માટેના પણ તેઓ ઉદાહરણ પૂરા પાડે છે. પરંપરાગત બ્રોડિંગ માટે પણ મીડિયા દ્વારા પ્રદાન કરવામાં આવતા ટેલિવિઝન સેટ હવે પણ સેટઅપ બોક્સના પરંપરાગત કાર્યો ઉપરાંત આ ઉપકરણો પણ ઇન્ટરનેટને ટીવી, ઓનલાઈન ઇન્ટરેક્ટિવિટી, મીડિયા અને ત્યારબાદ ઓવર ધ ટોપ સામગ્રી તેમજ ઓન ડિમાન્ડ સ્ટ્રીમિંગ માટે પણ મીડિયા અને હોમ નેટવર્કિંગ પણ પ્રદાન કરે છે. અને પ્રવેશ માટે આ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે પણ લો લિમિટેડમાં તેને દર્શાવવામાં આવે છે. કે ન્યૂઝના માધ્યમથી આપને વર્લ્ડ ટેલિવિઝન ડેના દિવસે ટેલિવિઝનના સમગ્ર ઇતિહાસનું વર્ણન અમે કર્યું છે. આશા રાખું છું કે વર્લ્ડ ટેલિવિઝન ડેના દિવસે તમે ટેલિવિઝનના ઇતિહાસને જાણી અને ટેલિવિઝનના ઇતિહાસથી માહિતગાર થયા હશો. નમસ્કાર.